લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે નેતાઓ પ્રચાર કરવામાં લાગી ગયા છે પણ કોંગ્રેસનો પ્રચાર કરવા માટે લોકો વચ્ચે પહોંચેલા રાહુલ ગાંધીનો એક વિડીયો વાયરલ થયો। વિડીયોમાં દાવો કરવામાં આવ્યો છે કે એક નાનકડું બાળક તેના પિતા સાથે રાહુલ ગાંધીને મળવા માટે આવ્યો અને મોદી મોદી બોલવા લાગ્યો। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ વિડીયોને હજારો લોકો જોઈ ચૂક્યા છે પણ વાયરલ વિડીયો દ્વારા કરવામાં આવેલો દાવો સાચો છે કે ખોટો તે જુઓ આ રિપોર્ટમાં। ये लो माइक लो बोलो माइक पकड़ो मुझे कैसे हम भाषण देंगे चलो दो भाषण भाई। લોકો વચ્ચે પ્રચાર માટે પહોંચેલા રાહુલ ગાંધીનો આ વિડીયો જુઓ। રાહુલ ગાંધી લોકો વચ્ચે ઊભા છે, તેમના હાથમાં ગુલાબ છે અને રાહુલ ગાંધીની ઠીક સામે એક વ્યક્તિ બાળકને ઊંચકીને ઊભો છે। રાહુલ ગાંધી બાળકને ગુલાબ બતાવે છે અને કહે છે માઇકમાં કંઈક બોલો। ये लो माइक लो बोलो माइक पकड़ो मुझे कैसे हम भाषण देंगे चलो दो भाषण भाई। आज देश के बड़े नेता से बात बोलिए इस माइक पकड़ो चलो बोलो बाबू। વિડીયોમાં જોઈ શકાય છે કે રાહુલ ગાંધી એક બાળક સાથે પ્રેમાળ વર્તન કરવા લાગ્યા। રાહુલ ગાંધી ઈચ્છી રહ્યા હતા કે બાળક કંઈક બે શબ્દો બોલે, એટલા માટે ગુલાબને માઇક સમજીને કંઈક બોલવા માટે બાળકને અપીલ કરી। ये लो माइक लो बोलो माइक पकड़ो मुझे कैसे हम भाषण देंगे चलो दो भाषण भाई। आज देश के बड़े नेता से बात बोलिए इस माइक पकड़ो चलो बोलो बाबू। धन्यवाद। अच्छा क्या बोलना चाहते हो? વાયરલ વિડીયોમાં આશ્ચર્યજનક ઘટના જોઈ શકાય છે કારણ કે રાહુલ ગાંધીના વારંવાર કહેવા છતાં માસૂમ બાળકે મોઢું ફેરવી લીધું અને પછી અવાજ આવ્યો મોદી મોદી। धन्यवाद। अच्छा क्या बोलना चाहते हो? સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વિડીયોની લંબાઈ માત્ર 17 સેકન્ડ છે અને વાયરલ વિડીયોમાં કોઈ ચેનલ કે રાજકીય પક્ષનો લોગો નથી પણ એક સ્માઇલી મૂકવામાં આવી છે। હવે જુઓ આ વિડીયો અંગે સોશિયલ મીડિયા પર કેવા દાવા થઈ રહ્યા છે। આમ પ્રેસ નામના ફેસબુક પેજ પરથી આ વિડીયોને 25 જાન્યુઆરીના રોજ અપલોડ કરવામાં આવ્યો। સાથે જ લખવામાં આવ્યું કે આ દિવસ જોતા પહેલા મને મોત કેમ ન આવી ગઈ। શું હવે નાના નાના ભાજપ સમર્થિત બાળકો પણ રાહુલ સરને શરમજનક સ્થિતિમાં મૂકશે? નોંધવા જેવી વાત એ છે કે આ વિડીયોને 1300 લોકોએ લાઇક કર્યો છે જ્યારે 667 લોકો શેર કરી ચૂક્યા છે। તો હરિચંદ નામના વ્યક્તિએ રાહુલ ગાંધીના આ વિડીયોને આઈ સપોર્ટ યોગી નામના પેજ સાથે શેર કર્યો। લખાણ એક સરખું જ હતું। અહીંયા અપલોડ થયેલા વિડીયોને પણ 719 લોકો શેર કરી ચૂક્યા છે એટલે ઠેર ઠેર આ વિડીયો ફેલાઈ ચૂક્યો છે। સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપી રીતે ફેલાઈ રહેલા આ વિડીયોને જોઈને સવાલ થાય છે કે સવાલ નંબર 1, શું રાહુલ ગાંધી સામે જ બાળકે મોદીના નામની નારેબાજી કરી? સવાલ નંબર 2, રાહુલ ગાંધી અને બાળક વચ્ચેની મુલાકાતનો વિડીયો ક્યાંનો છે? સવાલ નંબર 3, શું રાહુલ ગાંધીએ આ ઘટના બાદ કોઈ પ્રતિક્રિયા આપી છે? સવાલ નંબર 4, શું વાયરલ વિડીયોને એડિટ કરવામાં આવ્યો છે? अच्छा क्या बोलना चाहते हो? વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે બાળકે કથિત રૂપે નારેબાજી કરી છે ત્યારે વિડીયો પૂરો થઈ જાય છે એટલે રાહુલ ગાંધીએ શું વળતો જવાબ આપ્યો તેની પણ જાણ થતી નથી। વળી જ્યારે પ્રધાનમંત્રી મોદીના સમર્થનમાં થતી નારેબાજીનો અવાજ આવે છે ત્યારે બાળકનો ચહેરો કેમેરા તરફ નથી એટલે બાળક આ શબ્દ બોલ્યો કે નહીં તે પણ કહી ન શકાય। માટે જ અમે વાયરલ વિડીયો અંગે થતા દાવા પાછળની હકીકત શું છે તેની તપાસ કરવાનું નક્કી કર્યું। રાહુલ ગાંધી સોશિયલ મીડિયા પર ઘણા સક્રિય રહે છે એટલે અમને ભરોસો હતો કે રાહુલ ગાંધીના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી આ અંગે કોઈ પુરાવો જરૂર મળશે। વાયરલ વિડીયો તપાસ માટે અમે રાહુલ ગાંધીના ઇન્સ્ટા અકાઉન્ટ પર પહોંચ્યા। ઇન્સ્ટા પર રાહુલ ગાંધીના 5 લાખથી વધુ ફોલોઅર્સ છે। અહીંયા રાહુલ ગાંધીએ અપલોડ કરેલા ઘણા ફોટો તેમજ વિડીયો મળ્યા અને તેમાં અમને મળી ગયો વાયરલ થયેલા વિડીયોથી મળતો આ વિડીયો।
આ વિડીયો રાહુલ ગાંધીએ 24 જાન્યુઆરીના દિવસે અપલોડ કર્યો હતો। વિડીયો સાથે લખવામાં આવ્યું હતું કે અમેઠીના રસ્તા પર હળવા મૂડમાં રાહુલ ગાંધી। અને જુઓ આ વિડીયોમાં શું સંવાદ થયો છે। ये लो माइक लो, बोलो इसमें बोलो। माइक पकड़ो, माइक पकड़ो। बोलिए कैसे? हम भाषण देंगे। चलो दो भाषण भाई। आज देश के बड़े नेता से बात करो। बोलिए। इस माइक पकड़ो, चलो। सामने बोलो बाबू। धन्यवाद। अच्छा क्या बोलना चाहते हो? बोलिए बोलिए। बोलो भैया बोलिए। बोलिए ना। शर्मा के। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વિડીયો 17 સેકન્ડનો છે, જ્યારે રાહુલ ગાંધીના ઇન્સ્ટા એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવેલા વિડીયોની લંબાઈ 22 સેકન્ડ એટલે કે વાયરલ વિડીયો કરતા 5 સેકન્ડ વધારે છે। અને વિડીયોને અંત સુધીમાં બાળક એક પણ શબ્દ બોલતો નથી, કારણ કે જો બાળક મોદી સમર્થક એક શબ્દ પણ બોલ્યો હોય તો આ વિડીયો રાહુલ ગાંધીના ઇન્સ્ટા એકાઉન્ટ પર અપલોડ કરવામાં જ ન આવે। એટલે અમારી તપાસમાં સ્પષ્ટ થાય છે કે રાહુલ ગાંધી સામે માસૂમ બાળકે મોદી સમર્થિત નારેબાજી કરી હોવાનો દાવો વાયરલ વિડીયો સાથે કરવામાં આવ્યો છે તે એકદમ ખોટો છે। બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ।